આસપાસની જગતને, આસપાસની દુનિયાને સુખી કરો. દરેક વ્યક્તિ જો આવું વિચારી લે, જેમ કહ્યું દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ કરે તો આખી દુનિયા ચોખ્ખી થઈ જાય. એમ જેમ આપણી સાથે જે સંકળાયેલા વ્યક્તિઓ છે, પ્રત્યેક વ્યક્તિ એનો વિચાર કરે કે મારી જોડે સંકળાયેલો વ્યક્તિ કોઈ પણ દુઃખી હશે તો ઉભો રહીશ. ધર્મના અનેક લક્ષણ આપવામાં આવે. બે પ્રકારના ધર્મ આપણે ત્યાં માનવામાં આવ્યા: દેહ ધર્મ અને આત્મધર્મ. દેહ ધર્મ એટલે તમે માનવ થયા એટલે સત્ય, દયા, પવિત્રતા, અહિંસા, અક્રોધ, આ બધું માનવ થયા એટલે તમારી અંદર હોવું જ જોઈએ. મનુ મહારાજે તો 10 લક્ષણ ધર્મના મનુસ્મૃતિમાં બતાવે. 10 લક્ષણ, હમણાં એની હું ચર્ચા નથી કરતો. માનવ થયા તો આ હોવું જ જોઈએ. તમે સાચું બોલો છો તો કે ભગવાન પર ઉપકાર નથી કરતા. તમે કોઈના ઉપર દયા કરો છો તો ભગવાન પર ઉપકાર નથી કરતા. તમે માણસ છો એટલે તમારી અંદર આ હોવું જ જોઈએ. તમે ક્રોધ નથી કરતા, અક્રોધ છે તો કોઈના પર દયા નથી કરતા. તમારા સદગુણ એ બીજા ઉપર કરેલા ઉપકાર નથી. આપણે આપણા સદગુણોને બીજા ઉપરના ઉપકાર માનીએ છીએ. તમારી અંદર દયા આવે, તમારી અંદર શાંતિ આવે, તમારી અંદર અક્રોધ આવે, તમારી અંદર ઈર્ષા ન હોય એટલે તમે એમ માનો કે તમે સમાજ પર બહુ મોટો ઉપકાર કરી રહ્યા છો. તમે માનવ છો તો આ તમારી અંદર હોવું જ જોઈએ. આ તમારું કર્તવ્ય છે, તમારો ઉપકાર નથી. એટલે પોતાના સદગુણોને સમાજ પરનો ઉપકાર ન માનતા. તમે ભક્તિ કરો, તમે સહજ રીતે રહો, તમે ઈમાનદારીથી રહો, તમે બધાને મદદ કરો તો આ તમારી ડ્યુટી છે, તમારો ઉપકાર નથી. અને આપણે પાછા એટલા હોશિયાર છીએ ને, સારી સારી વસ્તુઓને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખીએ અને દુર્ગુણો 24 કલાક છૂટા. લોકો આપણે તો 1 કલાક સવારે પાઠ કરવાનો, પૂજા કરવાની, સેવા કરવાની, અને ક્રોધ એ તો 24 કલાક. જેટલી સારી વસ્તુ હોય સવારના કલાક 2 કલાક કરવાનું, પણ ઈર્ષા, ક્રોધ, લોભ, દ્વેષ એ 24 કલાક છૂટા. એવું નક્કી કરી તો સવાર 4 થી 5 જેને ક્રોધ કરવો હોય કરજો, જાઓ છૂટ. પણ 5 વાગ્યા પછી નહીં. સવારે કોઈ ઉઠ્યું હોય તો ક્રોધ કરો ને. ત્યાં ઈર્ષા કરવી છે સવારે 3 થી 4 માં છૂટ છે તમને, જાઓ. હવે આવા દુર્ગુણોને બાંધી રાખીએ તો ટાઈમ ફ્રેમમાં સવારે આખો દિવસ કેવો સારો જાય. પણ આપણે દુર્ગુણોને છૂટા રાખીએ, જ્યારે મન ભાવે ત્યારે કરી લેવાનું. અને પાઠ તો સવારે 8 થી 9 નક્કી કર્યું હોય અને જ્યાં 9 ને 1 મિનિટ થઈ ગઈ, બસ ચલો સમય થઈ ગયો. સારા કામને પૂરા કરવાની એવી ઉતાવળ આપણને હોય છે અને ખરાબ કામ જ્યારે મનમાં આવે ત્યારે કરીએ. તો ધર્મ એટલે કર્તવ્ય. તમે મનુષ્ય છો તો તમારે આ કરવું જ જોઈએ. અને કોઈ સત્કાર્ય થયું તો અહંકાર નહીં, ભગવાનનો ઉપકાર માનવાનો. કે પ્રભુને કરાવવું હોય તો કોઈની પાસે પણ કરાવી શકે, પણ ભગવાને પેલા વ્યક્તિને આપવા માટે મારા હાથનો ઉપયોગ કર્યો. એ ઠાકોરજી આપનો ઉપકાર છે, મારા પર ઉપકાર છે. મને ચૂઝ કર્યો આપે સત્કર્મ કરવા માટે. આ પ્રભુ આપે કરેલો મારા પરનો ઉપકાર છે. મેં કોઈના પર ઉપકાર નથી કર્યો. આપે એને મદદ કરવી જ હતી, પણ આપે એ કામ માટે મને ચૂઝ કર્યો, મારા ઉપર પસંદગી ઉતારી. એ મારા પર કરેલો ભગવાનનો ઉપકાર. અને એટલે જ્યારે કોઈને પણ મદદ કરો ત્યારે અહંકાર નહીં પણ ભગવાનનો ઉપકાર માનજો. એ દિવસે મંદિરે જરૂર જજો. જ્યારે પણ સત્કર્મ કરો ત્યારે મંદિરે જઈને ભગવાનનો આભાર માનજો કે પ્રભુ આપે આજે મારો ઉપયોગ કર્યો, મારા ધનનો ઉપયોગ કર્યો, મારા હાથનો ઉપયોગ કર્યો, મારા પગનો ઉપયોગ કર્યો અને મારા દ્વારા આ સત્કાર્ય આપે કરાવ્યું. આપનો ખૂબ આભાર. બાકી પ્રભુને કરાવવું હોય તો એને ક્યાં કમી છે? એને કોઈ હાથોની કમી નથી, એને કોઈ પગોની કમી નથી, એને કોઈ ધનની કમી નથી. પણ એમણે સત્કાર્ય કરાવવા માટે મારા ખિસ્સામાં હાથ નાખ્યો. એ ભગવાનનો ઉપકાર. બધા પૈસા માટે પરસેવા પાડે, પણ જે પરસેવા માટે પૈસો પાડે ને એ જ સાચો વૈષ્ણવ. પ્રભુ એક મોકો આપ્યો છે આપણે. તો ધર્મોન્નતિ, સ્વઉન્નતિ. ભાગવતજી માટે નિમિત્ત બન્યા પરીક્ષિત મહારાજ અને સ્વનો આત્મોદ્ધાર કર્યો, સ્વની ઉન્નતિ સાથે. બધાને મદદ કરવા દોડતો વ્યક્તિ જો જાતનો ઉદ્ધાર ન કરી શકે તો એનું જીવન અહીંયા ભૂતલ પર આવવું ક્યાંક થોડું નિષ્ફળ થઈ જાય છે. પ્લેનમાં જાઓ ને ત્યારે ઇન્સ્ટ્રક્શન આપે ને એરોસ કે જ્યારે પ્લેનમાં ઓક્સિજનની કમી થાય તો સૌથી પહેલા માસ્ક પોતે પહેરો અને પછી બાજુવાળાને પહેરાવો.
આપણી તકલીફ શું છે? બધાને ધર્મ કરવાનો ઉપદેશ આપતા રહીએ, પણ આપણા માટે મારાથી તો નહીં થાય, મારાથી તો નથી થતું. સ્વ ઉદ્ધારની ચિંતા નથી કરતા. તમે છૂટશો નહીં ત્યાં સુધી બીજાને છોડાવી નહીં શકો. સ્વઉન્નતિ, સર્વોન્નતિ. ભાગવતજી માટે નિમિત્ત બનીને હજારો લોકોના ઉદ્ધાર માટે નિમિત્ત બની ગયા પરીક્ષિત મહારાજ. એમ જગતમાં કોઈ એક એવા કાર્ય માટે નિમિત્ત બનજો જે અનેક જીવોના કલ્યાણ માટે નિમિત્ત હોય. કોઈ કેવું મહાન કાર્ય, કોઈ એવું શ્રેષ્ઠ કાર્ય, કોઈ કેવું સમાજનો ઉદ્ધારનું કાર્ય. ઘણી વાર હવેલી બનતી હોય, મંદિરો બનતા હોય, હોસ્પિટલો બનતા હોય, સ્કૂલો બનતા હોય, અને ઘણા પોતાનું સમર્પણ કરે, અને નિમિત્ત બને છે સર્વોન્નતિ માટે. અને ચોથું કહ્યું જન્મોન્નતિ. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનો પ્રયાસ એ જન્મોન્નતિ. મુક્તિ પામી પરીક્ષિત મહારાજે જન્મોન્નતિ કરી. પ્રત્યેક જીવે જીવન મળ્યું છે અને સફળ કરીને જવાનું. વાપરીને નહીં જવાનું, વેડફીને નહીં જવાનું, વાવીને જવાનું. આપણે જે કંઈ પણ કર્મો કરીએ કેવલ ભોગવવા માટે કરીએ તે વેડફ્યું કહેવાય. ક્યાંક સદુપયોગ માટે કરીએ તો વાપર્યું કહેવાય. પણ એ પુણ્ય કર્મો, આત્મોદ્ધારના કર્મો કરીએ ત્યારે વાવ્યું કહેવાય. અને એક પુણ્યનું બીજ વાવો ને, ભગવાનનો સ્વભાવ છે માણસ એક બીજ વાવે, ભગવાન ગણીને એક પાછો નથી આપતા, હજારો કરીને પાછા આપતા હોય. એમ જીવનની ક્ષણ મેળવેલું ધન પ્રવૃત્તિ દ્વારા, વૃત્તિઓ દ્વારા કંઈક વાવીને જાય. અને વાવીને નહીં ગણું. આપણે ત્યાં એવો પ્રસંગ આવતો ને કે સસરા ને 3 વહુઓ, અને થયું કે આ ઘરનું બધું જવાબદારી કોને સોંપીને જાઉં? 3 વહુઓને 2 બીજ આપ્યા ધાન્ય કે રાખજો, અને સમય આવશે ત્યારે તમારી પાસે માંગ. 2 વર્ષ ગયા એટલે 3 વહુઓને બોલાવ્યા ને કહ્યું કે હવે એ બીજ લઈ આવો. પહેલી વહુ તો આવી કહેવા લાગી, સસુરજી માફ કરજો, તમે આપ્યા ને હું તો ત્યાં રૂમમાં જઈને ખાઈ ગઈ બંને, કહો તો બીજા લાવી આપો. બીજીએ કહ્યું, ડબ્બી લઈને આવી, લો સસુરજી તમે આપેલા ને સાચવીને રાખ્યા છે ડબ્બી. અને ત્રીજીએ કહ્યું, સસુરજી ક્ષમા કરજો પણ એ બીજ લાવવા માટે ગાડાઓ જોઈશે. અરે કેમ? આપે જે આપ્યા ને એ 2 બીજ મેં આપણા ક્યારામાં વાવ્યા, એમાંથી થોડા વધારે બીજ થયા, આમ કરતા કરતા ખેતરમાં વાવ્યા, અને આ વર્ષે તો મબલક પાક ઉગ્યો છે. અને સસુરે કહ્યું કે બધી જવાબદારી આજથી આને સોંપી. એમ ભગવાને ભક્તિ રૂપી બીજ તમારી અંદર આપ્યો છે, દરેકની અંદર આપ્યો છે. ભક્તિ વર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભક્તિનું બીજ વાવીને મેં વૈષ્ણવને મોકલ્યો છે. હવે બીજને તમે કરમાવી નાખ્યો, એમને એમ રાખ્યો કે એને વાવીને અનેક ગણો કરી નાખ્યો, એ તમારા ઉપર છે. જન્મોન્નતિ સાધવાની. જન્મ મળ્યો અને અત્યારમાં ભક્તિ કરવાનો બેસ્ટ ટાઈમ ચાલે છે. આનાથી સારો સમય ક્યારેય નતો. કેટલી અનુકૂળતાઓ છે. જે ગ્રંથો જોઈએ મળે, જે ગુરુ જોઈએ મળે, બધું કેટલું અનુકૂળ. આજે યાત્રા કરવા જવું હોય તુરંત ફ્લાઇટની ટિકિટ કાઢો, પહોંચી જાઓ. પહેલા તો ગુરુજનોને મળવા જવું તો 6 મહિને પહોંચાય, અત્યારે તો 6 નંબર ડાયલ કરો અને હેલો દંડોત પ્રણામ કરો, સીધી વાત થઈ જાય. કેટલું સરળ થાય. ભક્તિ કરવાનો સૌથી સારો સમય ચાલે. એટલે અહીંયા બેસેલા દરેક વ્યક્તિને કહીશ, અનુકૂળતાઓની રાહમાં બેઠા ન રહેતા કે આમ થશે પછી પધરાવીશ, આમ થશે પછી કરીશ, દીકરો પરણી જશે પછી કરીશ, પેલું થઈ જશે આમ પછી. હમણાં જેવો સારો સમય એકે દિવસે દિવસે ઉલટાના ગૂંચવાતા જશો. હમણાં શરીર ચાલે છે તો ભક્તિ કરી, પછી કેવા પરિસ્થિતિઓથી સામનો કરવો પડે કોણ જાણે. અત્યારે અનુકૂળતા ઠાકોરજી આપી છે તો કરી લો. સમય જઈ રહ્યો છે, વહી રહ્યો છે, અને સમય પાછો નથી આવતો. બધું જ પાછું આવી જશે, સમય પાછો નહીં આવે. એટલે ક્ષણોને વધાવો. અહીંયા પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ કરી. સુખદેવજીના ચરણોમાં બેઠા વિનંતી કરી, મહારાજ મૃત્યુનો ભય નથી, અંતિમ સમયમાં પ્રભુનું સ્મરણ ન ચૂકાઈ જાય એની ચિંતા છે. 2 પ્રશ્નો કર્યા. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું, અને જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ. પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી